ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। ગુજરાત વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત। નાગરિકોની મેદસ્વીતા નિયંત્રણ માટે સરકાર કાર્યક્રમો કરશે। ગુજરાત સરકાર વર્ષ દરમિયાન રાજ્યમાં અનેક કાર્યક્રમો કરશે। મેદસ્વીતા નિયંત્રણ માટે સરકાર કાર્યક્રમોનું આયોજન કરશે। મેદસ્વીતા નિયંત્રણના કાર્યક્રમો યોજશે। રાજ્યમાં વિવિધ આયોજનો થશે, તેના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે। 2047ના સ્વસ્થ ગુજરાત એક ઉદ્દેશ્ય સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલની ગૃહમાં અપીલ, સરકારના અભિયાનમાં પણ જોડાવા માટે અમને અપીલ કરી છે। ગુજરાત સરકાર વર્ષ દરમિયાન રાજ્યમાં અનેક કાર્યક્રમો કરશે। મેદસ્વીતા નિયંત્રણ માટે સરકાર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે। મેદસ્વીતા નિયંત્રણના કાર્યક્રમો આયોજિત કરશે। ગુજરાત વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાહેરાત કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ ફોનલાઈન પર જોડાયા છે। ઉજ્જવલ, સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત કહી શકાય, ગૃહમાં જે મુદ્દાને લઈને વાત કરી છે, શું વિગતો? બિલકુલ, આપને જણાવી દો કે વિધાનસભા ગૃહની અંદર બીજી બેઠકની અંદર નિયમ 44 હેઠળ ગૃહના નેતા એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહત્વની એક સત્તાવાર જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મન કી બાતમાં પણ વધતા જતા મેદસ્વીતાના કિસ્સાઓને ધ્યાને રાખી ખૂબ જ ગંભીર બન્યા છે, જેના ભાગરૂપે ગુજરાત સરકાર પણ નાગરિકોની મેદસ્વીતા કંટ્રોલમાં રહે, નિયંત્રણમાં રહે તે માટે જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે। એટલું જ નહીં, આખું વર્ષ સરકાર અલગ અલગ રીતે આ કાર્યક્રમો થકી જનજાગૃતિ ફેલાવશે અને નાગરિકોની મેદસ્વીતા નિયંત્રિત રહે અને કોઈ રોગના ભોગ ન બને તે દિશામાં સરકાર કામ કરશે અને આ કાર્ય કરવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ હોવાનો જાહેરાત પણ વિધાનસભા ગૃહની અંદર કરી હતી અને તમામ સભ્યોને અપીલ પણ કરી હતી કે ગુજરાત સરકાર જ્યારે મેદસ્વીતા નિયંત્રણના જે વિવિધ કાર્યક્રમો આયોજન કરી રહી છે તેમાં સૌએ સહકાર આપી નાગરિકોની મેદસ્વીતા નિયંત્રણ થાય તે માટેના કામ માટે આગળ આવવા એક જાહેર અપીલ પણ કરી હતી। ગુજરાત સરકાર હવે તબક્કાવાર આરોગ્ય વિભાગ અને રાજ્યના જે રમતગમત ક્ષેત્રના જે યોગ વિદ્યાના જાણકારો છે તેમને સાથે રાખીને વિવિધ કાર્યક્રમો કરી ગુજરાતની જનતાના મેદસ્વીતા નિયંત્રણના કાર્યક્રમો કરશે। જી ચોક્કસ, આભાર જાણકારી આપવા બદલ।